તો નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત। રાજ્યના તમામ સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યભરની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્વના પ્રશ્નો ઘણા સમયથી અનિર્ણિત છે અને તે વિષયો પર સરકારના જુદા જુદા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા છતાં ઉકેલાયા નથી, જેના પગલે આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ પોતાના પ્રશ્નોને વાયા આપવા વિશાળ આક્રોશ રેલી કાઢવામાં આવી હતી। બાદમાં સેક્ટર 7 સત્યાગ્રહ છાવણી ખાતે સમાપન સભા યોજી એક પ્રતિનિધિ મંડળ દ્વારા મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ સચિવને આવેદનપત્ર આપવામાં આવશે। મારું નામ શર્મિષ્ઠા જોશી, હું અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘમાં અખિલ ભારતીય અધ્યક્ષ છું। કયા કયા મુદ્દાઓને લઈને આજે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે? સૌથી પહેલો મુદ્દો અમારો બીએલઓ નો છે। જે શિક્ષકો કામગીરી નથી કરતા, એ કામગીરી અમારા ઉપર જે થોપી દેવામાં આવી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં પણ ક્યારેય આ કામગીરી આંગણવાડી વર્કર ઉપર ના નાખવામાં આવે એવું અમે સરકારને નિવેદન કરીએ છીએ। સરકાર પાસે શું માંગણી છે આપની? સરકાર પાસે એક માંગણી એ પણ છે કે આઈસીડીએસ સિવાયની કોઈ પણ કામગીરી કરાવી નહીં, એ પત્રનો સરકાર જ અમલ નથી કરતી તો એનો ચુસ્તપણે અમલ કરવામાં આવે। સરકાર પાસે આવેદન કરવામાં આવ્યું છે? કઈ વારંવાર આવેદન કરી છે, મીટિંગો કરી છે અને અમારી ધીરજ અને સરકારે અમારી અશક્તિ સમજી લીધી, એના લીધે અમારે આક્રોશ રેલીનું આયોજન કરવું પડ્યું છે। આજે કેટલા લોકો આપની સાથે જોડાયેલા છે? આજે તો ખાલી અમે એક આક્રોશ રેલી ઉદાહરણ સ્વરૂપે કરી છે, એમાં ગુજરાતમાંથી 20,000 બહેનો અમારી અહીંયા આવી છે। અચ્છા, જો આજે માંગણી ન સંતોષાય તો આગળ શું કાર્યવાહી કરશો? તો આગામી સમયમાં આખું ગાંધીનગર બંધ રહેશે અને તમામ આંગણવાડી વર્કર હેલ્પર અહીંયા ગાંધીનગરમાં 1 મહિના સુધી ડેરા નાખશે જ્યાં સુધી સરકાર અમારી વાત નહીં માને। આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંગણવાડી ના જે બહેનો છે આંગણવાડીના જે બહેનો છે તે આજે ખૂબ મોટી માત્રામાં રેલીમાં જોડાયા છે। આપ જોઈ શકો છો વિવિધ માંગણીઓને લઈ અને આંગણવાડીના જે બહેનો છે તે સત્યાગ્રહ છાવણી ખાતે આજે ખૂબ જ મોટી માત્રામાં જોડાયા છે। અમારી માંગે પૂરી કરોના નારા જે છે તે બહેનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। આપણી સાથે અત્યારે જે લોકો આવેલા છે તેમની સાથે આપણે વાત કરીએ। શું નામ છે આપનું? રાજેન્દ્રસિંહ વિકુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ। આપ જોઈ રહ્યા છો સમગ્ર ભારતીય મજદૂર સંઘની પ્રદેશ ટીમ, પ્રદેશ અધ્યક્ષ, મહામંત્રી સહિતના પદાધિકારીઓ પણ આંગણવાડીને 15 થી 20,000 બહેનો સાથે ઉભા છે। વેદનાનું દર્શન છે સત્યાગ્રહ છાવણી ખાતે આપને અત્યારે હજારો બહેનોનું વેદનાનું દર્શન થશે, એટલા માટે કે આ બીએલઓની કામગીરી સોંપી છે। હાઈકોર્ટના ચુકાદાને ખૂબ જ પેનિક થઈ રહી છે। 1 વર્ષથી સરકાર સામે અમને રજૂઆતો કરી છે, અંતે વેદના દર્શન માટે સહન શક્તિની પ્રેરણા મૂર્તિ આજ બહેનો પડી છે, ત્યારે આ બહેનોની વેદનાને વાચા મળે એવું ભારતીય મજદૂર સંઘ આહવાન કરે છે સરકારને કે આ વેદના સમજે ને તાત્કાલિક આ અંગેનો નિકાલ લાવે। કઈ માંગણીઓ મુખ્ય માંગણીઓ આપણી સાથે અત્યારે બીજા પણ એક જે અધ્યક્ષ છે તેમને જોડી અને તેમની સાથે કઈ માંગણીઓ છે તે માંગણીઓ કઈ છે તે ખાસ તે મુદ્દાઓ જણાવીએ। ખાસ તો અત્યારે હાલ જે બીએલઓ ની કામગીરી આંગણવાડી બહેનોને સોંપવામાં આવી છે એ ખરેખર યોગ્ય પગલું ભરે છે જ નહીં સરકારનું, કારણ કે આંગણવાડી બહેનો કોઈ સરકારી કર્મચારી નથી, માનદ વેતન ધારક કર્મચારી છે। આમ ચૂંટણી પંચ એવું કહે છે કે ભાઈ રેગ્યુલર કર્મચારી હોય એને જે ચૂંટણી પંચની કામગીરી સોંપી શકાય, ફિક્સ વેતનના કામદારોને ન સોંપી શકાય, તો આંગણવાડીના બહેનોને કઈ રીતે સોંપી શકાય? આનો અમને જવાબ જોઈએ। અને સાથે સાથે એટલું કે ફોર્સ પૂર્વક બહેનોને એના ઓર્ડર લેવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યું છે, આ પણ જરૂરી બાબત છે। અને સાથે સાથે સ્માર્ટફોન જે ટોટલી સિસ્ટમ આખી મોબાઈલ એન્ડ્રોપ ઉપર ચાલી રહી છે, એના મોબાઈલ છેલ્લા 3 વર્ષથી બંધ પડ્યા છે। સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ સ્માર્ટફોન બાબતે સરકાર કોઈ નિર્ણય નથી લઈ રહી અને બહેનોને રોજે રોજ કે ભાઈ તમારા મોબાઈલની અંદર કામગીરી કરો। કોઈ પણ આંગણવાડીના બહેનો પોતાના મોબાઈલમાં શું કામ કામગીરી કરે? એમનો પોતાનો મોબાઈલ છે, પોતાનો મોબાઈલ સરકારી કામકાજ માટે શું કામ વાપરવો જોઈએ? સરકારે આમાં સતત ચિંતન કરવું જોઈએ અને તાત્કાલિક અસરથી આ બાબતે નિર્ણય કરવો જોઈએ। આપણી સાથે કેટલાક બહેનો પણ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે બહેનોના શું મુદ્દા છે। શું નામ છે બેન આપનું? પરમાર ભાવના। ભાવનાબેન, કયા ખાસ મુદ્દાઓને લઈને આપ આજે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે? પહેલા તો અમારે ગુજરાત વડી અદાલતનો જે નિર્ણય આવ્યો છે કે અમને સરકારી કર્મચારી જાહેર કરવા, એને 6 મહિનાનો સમયગાળા અંતર્ગત અમારે કંઈ પણ એ લોકોએ જાહેર કર્યું નથી। બીજું કે અમને ઓનલાઈન કામગીરી સંપૂર્ણ કરાવે છે પણ એ પ્રત્યે અમને મોબાઈલ કે કશું આપ્યું નથી, અમે બધું જ અમારા પર્સનલ મોબાઈલમાં કામ કરીએ છીએ। એમએમઆઈ નો જથ્થો અમારે સસ્તા અનાજની દુકાનમાંથી લેવો પડે છે અને ત્યાં મજૂરોની જેમ ગોડાઉનમાંથી બાચકા ઉતારીને અને અમારે લાવવા પડે છે। હવે પછી અમે એ કામગીરી કરવાના નથી, અમારે જથ્થો અમારે કેન્દ્ર ઉપર આવે તેવી વ્યવસ્થા સરકારશ્રીએ કરી આપવી જોઈએ।
એટલે કે જે રીતે આપ સૌએ જોયું કે ખૂબ જ ઘણી બધી જે માંગણીઓ છે તેમને લઈ અને સત્યાગ્રહ છાવણી ખાતે જે આંગણવાડીના જે બહેનો જે છે તે ખૂબ જ મોટી માત્રામાં ઉમટી પડ્યા છે. જેમ કે સરકાર દ્વારા જે વધારાની જે કામગીરી જે આંગણવાડીની બહેનોને કરવામાં આવેલી છે, તેમને મોબાઈલની વ્યવસ્થા આપવામાં આવતી નથી. ઘણી બધી જે સુવિધાઓ જે આપવામાં આવી જોઈએ, સરકાર તરફથી જે વચનો આપવામાં આવ્યા હતા તે પૂરા કરવામાં નથી આવ્યા. તેના માટે થઈ અને ગાંધીનગર ખાતે આજે સત્યાગ્રહ છાવણી સાથે ખૂબ જ મોટી માત્રામાં બહેનો જે છે તે અહીંયા વિરોધ પ્રદર્શન માટે ઉમટી પડ્યા છે. કેમેરા પર્સન કિશોર આટોલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ.